દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારી સંસ્થા તેમજ ગૌ સંવર્ધન સેલ અમરેલી જિલ્લા દ્વારા કરુણા અભિયાન યોજાયો, જેમાં સહકારી આગેવાન અને અમરેલી જિલ્લાનું ગૌરવ એવા ઇફકોના ચેરમેન માનનીય શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ, સંયોજક ગૌ સંવર્ધન સેલ અમરેલી જિલ્લા પ્રશાંતભાઈ ચુડાસમા, જિલ્લા ખરીદ વેચાણ સંઘના જયંતિભાઈ પાનસુરિયા, જિલ્લા મહામંત્રી ભૂપેન્દ્રભાઈ બસિયા, મેહુલભાઈ ધોરાજીયા, શહેર ભાજપ પ્રમુખ ભાવેશભાઈ સોઠા, નગરપાલિકાના દંડક શ્રી દિલીપભાઈ વાળા, ફોરેસ્ટ વિભાગના ACFMU શેખ સાહેબ, RFO JS ખાખરા મેડમ, પશુપાલન વિભાગના DHO કનુડિયા સાહેબ, ફોરેસ્ટર RK જાની, રૂબીનબેન, JB સરવૈયા, NP સોલંકી, ફોરેસ્ટ ગાર્ડવી મકવાણા, VP જોશી, JD ચૌહાણ, વૃંદાવન ગૌ સેવા ટ્રસ્ટ કરુણા અભિયાન સંયોજક તેજસ નિમાવત, વૃંદાવન ગૌ સેવા ટ્રસ્ટના ડોક્ટર પિયુષભાઈ, ડોક્ટર અખિલભાઈ તેમજ સભ્યો પાર્થભાઈ, આદિત્યભાઈ, હિરેનભાઈ, આશીષભાઈ, રવિભાઈ, અજયભાઈ, સાહિલભાઈ, પ્રવીણભાઈ, અમરેલી શહેરના જીવદયા પ્રેમી લોકો કરુણા પક્ષી બચાવો અભિયાનને સફળ બનાવવા મદદરૂપ થનાર ફોરેસ્ટ વિભાગની ટીમ તેમજ પશુપાલન વિભાગની ટીમ, મીડિયા ટીમ સહયોગ કર્યો હતો। આજ રોજ અમરેલી ટીમને પહેલાં તો હૃદયપૂર્વક શુભકામના પાછું ગૌ સેવા ગ્રુપ દ્વારા જે રીતે લોકો ઉત્તરાયણનો તહેવાર ઉજવતા હોય અને કોઈની સરસ ખુશી જ્યારે પક્ષીઓ પોતાનું ઉડાન કરતા હોય એમાં કોઈ ઇજાગ્રસ્ત થાય એવા પક્ષીઓની સારવાર માટે આજે ટીમ દ્વારા કેન્દ્ર ખોલી અને બધા પક્ષીઓને અહીંયા લાવીને સારવાર આપવામાં આવી રહી છે। ખૂબ પ્રસન્નીય કામ છે અને આ લોકોની ટીમને હું અભિનંદન આપું છું કે તહેવારથી લોકો દૂર રહે અને પક્ષીઓની સેવા કરવા માટે પોતાનો સમય જ્યારે પરિવાર સાથે આપતા હોય તો આ ગૌ સેવા ટીમનો હૃદયપૂર્વક